નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6ના વિભાગ સીના દાખલા દર્શાવતો આ વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો. બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો જોવા મળે. આકૃતિ આપેલી છે. અહીંયા એક્સ વાય ખૂણો આપ્યો છે. એ બી સમાંતર CD સમાંતર EF અને એક્સ અને વાય ખૂણો આપ્યો છે અને ઝેડ આપ્યો છે. એમાં વાય જેમ ઝેડનું મૂલ્ય આપ્યું છે 3:7. તો આપણે આ એક્સનું મૂલ્ય શોધવાનું છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ બી સમાંતર CD છે અને CD સમાંતર EF છે, માટે એ બી સમાંતર EF થાય. એટલે આપણે અહીંયા એ બી સમાંતર EF થાય પ્રમેય 6.2 પ્રમાણે. એટલે આ બંને સમાંતર રેખા હોય તો એક્સ અને ઝેડ, તો આપણે પેલો ઝેડ બને છે એટલે એક્સ અને ઝેડ જે છે એ યુગ્મ કોણ થશે અને અંદરના યુગ્મ કોણ છે એટલે અંતઃયુગ્મ કોણ. આ ઝેડ બને છે, અહીંથી આપણે આમ લઈએ એટલે આ ઝેડ બને. એટલે એક્સ અને ઝેડ એ બંને યુગ્મ કોણ થાય અને યુગ્મ કોણ હોય એટલે બંને સરખા. હવે એ બી સમાંતર CD છે અને આ એની છેદિકા હોય તો આ જે છે એક્સ અને વાય એ છેદિકાની એક તરફના અંતઃકોણો થાય. આ છેદિકા છે અને આ છેદિકાની એક તરફના આ અંતઃકોણો છે, અંદરની બાજુ આવેલા ખૂણા. અને છેદિકાની એક તરફના અંતઃકોણો હોય તો એનો સરવાળો 180 થાય. એટલે એક્સ પ્લસ વાય બરાબર 180 છેદિકાની એક તરફના અંતઃકોણો. હવે આપણે હમણાં જોયું કે એક્સ બરાબર ઝેડ છે એટલે જ્યાં એક્સ છે ત્યાં આપણે ઝેડ લખી શકાય. એક્સ બરાબર ઝેડ છે એટલે એક્સ પ્લસ વાય બરાબર 180 એની જગ્યા અહીંયા થશે ઝેડ પ્લસ વાય બરાબર 180. હવે રકમમાં આપ્યું છે કે વાય જેમ ઝેડ બરાબર 3:7. જેમ કાઢીએ એટલે વાય બરાબર 3x અને ઝેડ બરાબર 7x. હવે આ બંને જે છે વાય પ્લસ ઝેડ બરાબર 180, તો અહીંયા વાયની કિંમત મૂકીએ 3x, ઝેડની કિંમત 7x. 7 ને 3 10x. એક્સ બરાબર 180 ના 10 જાય છેદમાં, મીંડું ગયું તો એક્સ બરાબર 18. હવે ઝેડ બરાબર છે 7x. આ 7 એક્સની કિંમત મળી આપણને 18, તો 18 + 126. તો ઝેડ મળ્યું 126, તો જે ઝેડની કિંમત છે જે એક્સની કિંમત છે, માટે આપણને એક્સ પણ મળે છે 126. એટલે આપણે એક્સ શોધો તો આપણે એક્સ શોધ્યો. હવે છઠ્ઠા પ્રકરણની અંદર જે બીજો દાખલો છે એ પ્રમેય છે, જે આપણે પ્રમેયનો અલગથી વિડીયો બનાવેલો છે. હું સ્પેશિયલ જુદો પ્રમેયનો વિડીયો અપલોડ કરીશ. હવે આપણે જોઈએ દાખલો નંબર 3. દાખલા 3ની અંદર ખૂણો XYZ આપ્યો છે 64 અને અહીંયા આપણે XYને P સુધી લંબાવેલા છે. તો અહીંયા આપણે માપ શોધવાનું છે XYQ, એટલે કે આખા ખૂણાનું માપ શોધવાનું છે અને વિપરીત QYP, એટલે કે આ ખૂણા સિવાયનો આ વિપરીત ખૂણો આપણે શોધવાનો છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ XYZ અને PYZ આ બંને જે છે રેખિક જોડના ખૂણા છે. પાસે આપણે અત્યારે આ કાઢી નાખીએ દ્વિભાજક, તો અહીંયા આ આપણે કાઢી નાખીએ તો આપણને બે ખૂણા મળે XYZ અને PYZ. આ પાસેના ખૂણા છે. પાસેના ખૂણા રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાનો સરવાળો 180. હવે એમાં XYZ છે 64, એટલે આપણે આ 64ને આ બાજુ લઈ જઈએ તો 180માંથી 64 જાય તો આપણને PYZ આ જે આખો ખૂણો જે છે એ આખો ખૂણો આપણને મળ્યો 116. આ 180માંથી 64 બાદ કર્યા એટલે. હવે આ એનો દ્વિભાજક છે, આખો 116નો છે, તો આ 116ના અડધા એટલે કે આપણને આ બે ખૂણા 58 મળશે. એટલે YQ છે PYZનો દ્વિભાજક છે, એટલે અહીંયા PYQ અને QYZ એ 116ના અડધા એટલે આપણને મળશે 58. એટલે આ આપણને 58નો ખૂણો મળ્યો અને આ આપણને 58નો ખૂણો મળ્યો. હવે આપણને પૂછ્યું છે કયું XYQ. હવે આપણે XYQ એટલે આ બે આ ખૂણો આપણે શોધવાનો, તો આ 64 અને આ 58, આ બેનો સરવાળો કરીએ તો આપણને XYQ મળે. આ એટલે કયો XYZ વત્તા QYZ, આ બેનો સરવાળો કરીએ તો આપણને અહીંયા XYQ આ ખૂણો આપણને મળે. એટલે અહીંયા XYZ ને QYZ આ આસન કોણ છે, એટલે અહીંયા 64 + 58 અને 64 + 58 કરીએ એટલે આપણને XYQ મળશે 122. હવે આપણને અહીંયા એવું કીધું છે કે આને લંબાવ્યો છે
એક ખૂણો આપણને બે ખૂણા શોધવાના હતા, એમાં આપણને એક્સ વાય ક્યુ મળી ગયો. હવે આપણે શોધવાનું છે વિપરીત ક્યુ વાય પી. હવે વિપરીત એટલે આ તમને અહીંયા જુદી આકૃતિ દોરીને સમજાવું. આ ક્યુ વાય અને પી, આ ખૂણો આપણે આ શોધવાનો છે. આ ખૂણો હવે આપણને ખબર છે કે આખો 360નો છે, એમાંથી આ ક્યુ વાય પી આપણને મળ્યો છે 58. તો અહીંયા આ 360માંથી આ 58 ડાયરેક્ટ બાદ કરી નાખીએ આપણે તો પણ આપણને 302 ડાયરેક્ટ જવાબ મળી જાય. કારણ કે વિપરીત એટલે શું? તો કે 360માંથી જે પૂછેલો હોય વિપરીત એનો એ ખૂણો બાદ કરી નાખવાનો. તો ક્યુ વાય પી આપણને આ બે 58 મળે એટલે આ 58 છે. તો 360માંથી 58 જાય તો 302. એ રીતે પણ તમે કરી શકો. અને બીજી રીત છે કે આ સરળ કોણ એટલે આ 180નો 180 + 64 અને વત્તા 58, એ 3નો સરવાળો કરીશું તો પણ આપણને 302 મળશે. એટલે આપણે અહીંયા લખીએ કે એક્સ વાય પી સરળ કોણ છે. એટલે સરળ કોણ છે એટલે અહીંયા એક્સ વાય પી 180 અને એક્સ વાય ક્યુ આપણે 122 શોધ્યું. એટલે 122 + 180 કરીએ એટલે 302 આપણને જવાબ મળે. ત્યાર પછી આપણે દાખલો નંબર 4, તો કે આપેલી આકૃતિમાં રેખા AB અને રેખા CD એ એકબીજાને O બિંદુમાં છેદે છે. હવે અહીંયા આપણને માપ આપ્યું છે કે આ બેનો સરવાળો કોનો? AOC અને BOE, આ ખૂણો અને આ ખૂણો, આ બેનો સરવાળો 100 છે એવું આપણને રકમમાં આપેલું છે. અને આ જે BOD છે આ ખૂણો, આ ખૂણો આપણને 40નો છે એવું રકમમાં આપેલું છે. તો આપણે આ COE અને વિપરીત COE અને આ BOE, આ ખૂણો આપણે શોધવાનો છે. બે ખૂણા શોધવાના છે. એક આ ખૂણો શોધવાનો જેમાં આપણે ક્વેશ્ચન માર્ક કરીએ, અને એક આ વિપરીત COE આપણે શોધવાનું. હવે અહીંયા AB અને CD એકબીજાને O બિંદુમાં છેદે તો આપણે જાણીએ છીએ કે આ સામસામેના ખૂણા એટલે અભિકોણ થાય. આ 40 છે તો આ 40નો થાય. એટલે આપણને અહીંયા AB અને CD O બિંદુમાં છેદે એટલે AOC અને BOD અભિકોણ થાય. એટલે આપણને AOC મળશે 40. આ 40 એટલે આ 40 મળે. હવે આ બેનો સરવાળો 100 છે એટલે 100માંથી 40 જાય, આને બાદ કરીએ તો આ આપણને મળે 60નો. એટલે આપણે AOC + BOE = 100. હવે AOC આપણને કેટલો મળ્યો? 40. એટલે જ્યાં AOC છે ત્યાં મૂકીએ આપણે 40. એટલે BOE કેટલો મળે? તો કે 100 - 40 અને 100માંથી 40 જાય તો 60. એટલે આપણને BOE મળે 60. આપણને જે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ BOEનું માપ શોધો, તો BOE મળી ગયું આપણને 60. હવે આપણને વિપરીત COE બે રીતે કરી શકાય. આપણે હમણાં શીખ્યા એમ આ ખૂણો છે, આ સિવાયનો આયરો તો આ આપણે હમણાં કર્યો, આ 180, આ AB 180, આ મળ્યો 60 અને આ મળ્યો 40. એટલે 180 + 60 + 40 એટલે 280 થાય. એટલે આપણે શબ્દોમાં લખીએ AOB સરળ કોણ છે, AOC ને BOE 100 છે એવું રકમમાં જ આપેલું છે. વિપરીત COE શોધવું હોય એટલે સરળ કોણ વત્તા AOC વત્તા BOC એટલે 180 + 100, તો વિપરીત COE આપણને મળશે 280. એટલે આ રીતે આપણને બે જવાબ મળ્યા. હવે 5મો દાખલો. આકૃતિની અંદર PQ સમાંતર RS અને ખૂણો MYR = 40 હોય તો XMY એટલે આપણે આખો આ ખૂણો શોધવાનો છે. હવે રકમમાં આ AB સમાંતર રેખા આપેલી નથી, પણ આ દાખલો ગણવો હોય તો આપણે Mમાંથી પસાર થતી એક સમાંતર રેખા દોરવી પડે. અને આ સમાંતર રેખા કોને? તો કે PQને સમાંતર હોય અને RSને સમાંતર હોય એવી આપણે એક સમાંતર રેખા દોરીએ. એટલે PQ સમાંતર AB અને AB સમાંતર RS. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે આ જો બંને સમાંતર રેખા હોય તો આ બંને જે ખૂણા છે એ છેદિકાની એક તરફના અંતઃકોણ થાય. એટલે આ બેનો જે સરવાળો છે એ સરવાળો 180 થાય. આ બે એટલે કયો? તો કે અહીંયા આપણે ખૂણાને લખીએ કે ભાઈ
એમ બી અને ક્યુ એક્સ એમ અને એક્સ એમ બી બંનેનો સરવાળો થશે 180, કારણ કે છેદિકાની એક તરફના અંતઃકોણો. હવે આ 135 છે, ક્યુ એક્સ એમ 135 છે, તો 180માંથી 135 જાય તો આપણને 180માંથી 135 જાય તો આપણને એક્સ એમ બી મળે 45નો. એટલે એક્સ એમ બી એટલે આપણને આ ખૂણો મળ્યો 45. આ 45 મળ્યો. હવે આપણે આ શોધવાનો રહ્યો. તો આ એ બી સમાંતર આર એસ અને આ એની છેદિકા છે. તો આ ખૂણો અને આ બંને યુગ્મ કોણ થાય. એટલે ખૂણો બી એમ વાય અને ખૂણો એમ વાય આર આ ઝેડ બને છે. એટલે આ જે ઝેડ બને છે એટલે આ બંને યુગ્મ કોણ થયા. એટલે આપણે લખીએ કે એ બી સમાંતર આર એસ અને એમ વાય તેની છેદિકા. એટલે બી એમ વાય બરાબર એમ વાય આર. બી એમ વાય છે 40 એટલે આપણને એમ વાય આર છે 40 એટલે આપણને બી એમ વાય પણ મળશે 40. એટલે આ 40 છે તો આ આપણને મળશે 40 અને આ આપણને મળ્યું 45. આ 45 મળ્યો અને આ 40 મળ્યો અને આખો ખૂણો પૂછ્યો છે એક્સ એમ વાય. તો આ બેનો સરવાળો કરીએ 40 ને 45 એટલે 85. એક્સ એમ વાય કયા બે ખૂણાનો સરવાળો? તો કે એક્સ એમ બી વત્તા બી એમ વાય. હવે એક્સ એમ બી છે 45 અને બી એમ વાય છે 40. એટલે આપણે એક્સ એમ બી વત્તા બી એમ વાય બરાબર 45 વત્તા 40 અને 45 ને 40 એટલે 85. આ રીતે વિભાગ સીના પ્રકરણ 6ના દાખલા દર્શાવતો આ વિડીયો છે. ચેનલને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.